ભીખા બાપા એક વિશાળ કુટુંબના વડીલ હતા. વડીલ તો હતા જ, પણ એ કવિઓની ભાષામાં ઘેરો વડલો ને ઘેરી સાંઈડે એટલે વડ જેવા હતા, જેની ડાળીએ કુટુંબ અને સમાજ વિહામો લેતા. જ્યારે ભીખા બાપાના હૃદયમાં જ્યારે ભક્તિભાવ રૂપી દીપક પ્રગટ્યો, ત્યારે મનમાં આ મંદિર બનાવવાનું નક્કી કર્યું. અને જે કામ એમની હયાતીમાં હાલ અહીંયા છે, જાજી વાત કરું તો જેમ જીવન સાહેબના કામ ભગવાને અનેક વખત કર્યા, એવા જ રૂપમાં ભીખા બાપાના કામ પણ રામાપીર બાપાએ આવીને કર્યા છે. અને એની આજ તમારી મારી વચ્ચે આ વાત સાબિત પડી છે. ભીખા બાપાની વિદાય કુટુંબ માટે તો કાયમી ખોટ છે જ, પણ સમાજ માટે, પ્રેમપરા એરિયા અને આપણા બધા માટે આ એક મોટી બંને ભાઈઓની ખોટ છે. જ્યાં સુધી એમની હાજરી હતી ત્યાં સુધી પાઠ પ્રસાદી પૂજા પોતે કરતા. અને એમની શ્રદ્ધાંજલિમાં દીકરાઓ ભીખા બાપાના, એમના ભાઈ નાનજીભાઈ, કાળુભાઈ, ભીખાભાઈ, રાહુલભાઈ, પણ આ બધા અહીંયા નામ આપ્યા છે. એ આપણે શ્રદ્ધાંજલિમાં એક ભજન લેશું ને એનાથી અહીંથી રજૂ કરીશું આપણે બધા નામ. એટલે આ મહાપુરુષો કહે છે કે આવ્યો પણ જાણ્યો નહીં મનખ્યા દેહનો મરમ. અહીંયા સોસાયટીમાં કે કોઈ પણ જગ્યાએ ક્યાંય ત્રીજી શેરીમાં કોઈને ખબર ન હોય ભાઈ, પણ અમુક મૃત્યુ એવા હોય છે કે જે એની સમાજ નોંધ લેતી હોય છે. એટલે બાપા એવું જીવન જીવી ગયા અને બહુ સારી વાત છે. આજે પાછળ એમને આવું સરસ મજાનું છોકરાઓએ જે, એમના દીકરાઓએ જે આયોજન કર્યું છે, એમનું કામ કર્યું છે, એ ધન્યવાદ છે. એટલે બાપાનું એક અહીંયા આપણે શ્રદ્ધાંજલિ રૂપે નાનકડું ભજન લઈને પાછા આપણે સંતવાણી તરફ જઈશું. રજકણ તારા રજળ છે જે મરણમાં ઉડે રે, રજકણ તારા રજળ છે જે મરણમાં ઉડે રે, હજી છે બાજી હાથમાં તું છેત છેત નર છે. મનમાં સમજી લે પ્રાણિયા, વિચારીને ભરવે ક્યાંથી આવ્યો તારે ક્યાં જવું, હવે છેત છેત નર છેત. તન ધન તે તારા નથી પ્રિયા પૂર્ણ, અંત જાવું તારે એકલું, હવે છેત છેત નર છેત. आया है सो जाएगा राजा रंग फकीर, आया है सो जाएगा ए राजा रंग फकीर. કંઈક સિંહાસન સોળ છલે, કંઈક બાંધી ગયે જંજીર. એ ભીખા દાદાના, એ મારા રામજી દાદાના, ભીખા દાદાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન, એને રામના તેડા આવ્યા રે.
એને રામના તેડા આલિયા રે લોલ એને પ્રભુના તેડા આલિયા રે લોલ કાળુભાઈ જુએ છે પિતાજીની વાત અમને પિતાજી આવા ક્યાં મળે રે બોલ અમને બાપા હવે એ નહીં મળે રે બોલ હે મારા રામજી દાદા ભીખા દાદાના સ્વર્ગેથી ઉતર્યા વિમાની ને રામના તેડા આલિયા રે ભાઈ આ ચાર ભાઈઓને જોડો અમે પણ ચાર ભાઈઓને અહીંયા બાપાની ત્રણ ભાઈઓની તો અહીંયા ગેરહાજરી છે નાનજી બાપા હવે આ પરિવારમાં વડલા સમાન છે ભાઈ એવા ભાઈ નાનજી ભાઈ મારા નાનજી દાદા જુએ છે ભાઈ વાત અમને ભાઈ આવો ક્યાં મળે રે લોલ અમને ભાઈઓ આવા એ નો મળે રે મારા ભીખા દાદા મારા રામજી દાદા ભીખા દાદા સ્વર્ગેથી ઉતર્યા વિમાન એને રામના તેડા આલિયા કિશોરભાઈ દીકરા પરવીનભાઈ દીકરા કિશોરભાઈ જુએ છે પિતાજીની વાત અમને બાપા હવે નો મળે રે લોલ દીકરા સંજયભાઈ દીકરા સંજયભાઈ જુએ છે બાપાજીની વાત
અમને પિતાજી આવા હે નો મળે એ મારા ભીખા દાદાના રામજી દાદાના ભીખા દાદાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન એને રામના તેડા આવ્યા ચંદુબેન જુએ છે પિતાજીની વાટ અમને બાપા હવે ક્યાં મળે અમને પિતાજી નો મળે જુએ છે પિતાજીની વાત અમને બાપા હવે નો મળે હે મારા ભીખા દાદાના મારા રામજી દાદાના ભીખા દાદાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન એને પ્રભુના તેડા આવ્યા એને રામના તેડા આવ્યા ભાઈ મરે ભવારીએ દુની મરે દસ જાય બુઢાપામાં અરે નાનપણમાં જે નાના અવતર મળે એને ચાર નિશાન દીકરી શારદાબેન દીકરી કાંતાબેન દીકરી શિલ્પાબેન દીકરી સુનીતાબેન જુએ છે બાબાજીની વાત અમને પિતાયા હે નો મળે અમને બાપા હવે ક્યાં મળે
હે દીકરી ગૌરી બેન, દીકરી ગૌરી બેન જુએ છે પિતાજીની વાત, મને બાપા હવે નો મળે રે. મારો ભીખા દાદા, મારા રામજી દાદા, ભીખા દાદા સ્વર્ગેથી ઉતર્યા વિમાન, એને પ્રભુના તેડા આવ્યા.